મહેસાણાના થોરના ખેડૂતો ઘણા સમયથી વન વિભાગની કામગીરીથી રોષે ભરાયેલા છે, ત્યારે ઉશ્કેરાયેલા ખેડૂતો હવે ગાંધીનગર પહોંચ્યા છે। થોરના ઉશ્કેરાયેલા ખેડૂતોએ સચિવાલય પહોંચી વન વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। 40 વર્ષ જૂનો ઉપયોગી રસ્તો બંધ કરાયો છે। ખેતરોમાં જવાનો માર્ગ બંધ કરી તારની વાડ કરવામાં આવી અને 700 વીઘા જમીનના માલિકો હાલાકી વેઠી રહ્યા છે। તારની વાડથી રસ્તો બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે મંત્રી અર્જુન મોઢવાડિયાને આ અંગે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત પણ કરી। તારની વાડની કામગીરી અટકાવવાની માંગ હવે ઉગ્ર બની છે। ખેડૂતો હાલ આવા જવાના રસ્તાનો બ્લોકેજ ચાલે છે, રસ્તા બની રહ્યા છે, તો એના અંદર જે તાર ફેન્સિંગનું કામ જે ચાલે છે એ ખરેખર બિલકુલ ખેતીના અનુસંધાનમાં અમને આવા જવાના રસ્તા બિલકુલ કપાઈ જાય છે। 700 વીઘા જમીન છે, 1500 ખેડૂતોનું આ જગ્યા છે જ્યાં આગળથી રસ્તો નીકળે છે, અને બાળકો જ્યાં આજુબાજુના જેટલજ, નાસમેદ, ભીમાસણ, કપ્તાનપરુ ત્યાંથી બાળકોનું પણ સ્કૂલમાં આવવા જવાનું રહેતું હોય છે, જે શોર્ટકટનો ઉપયોગ કરે છે, જે બધા રસ્તા એ લોકો બ્લોકેજ કરી રહ્યા છે। તો એના માટે આજે અમે અર્જુનભાઈ મોઢવાડિયાના રૂબરૂ મુલાકાત માટે થોડથી અમે આવેલા છીએ, 40-50 માણસો, અને સાહેબને રજૂઆત કરવા માટે આવેલા।